નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેકડા। અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો। આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શ્રી દક્ષેશ શાસ્ત્રીજી। શાસ્ત્રીજી, અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે। હર હર મહાદેવ। જી શાસ્ત્રીજી, આજે સોમવારનો દિવસ છે, રોહિણી નક્ષત્ર છે, તો આજના દિન વિશેષ અને આજના દિવસના ગ્રહ નક્ષત્રો વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો। જી, જગતગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ। ગુરુના પણ જે ગુરુ છે, વિદ્યાના પણ જે અધિપતિ વિદ્યા છે અને વિદ્યાના જે અધિપતિ ઈશાન એટલે જે મહાદેવ છે, તે શિવજીના ચરણોમાં સાક્ષાત દંડવત કોટી કોટી પ્રણામ। શ્રાદ્ધ પક્ષ અને શ્રાદ્ધ પક્ષની અંદર છઠ્ઠો દિવસ ષષ્ઠ્યામ તિથૌ અને ચંદ્રવાસરે એટલે સોમવાર અને સાથે રોહિણી નક્ષત્રનો સમન્વય। ગત દિને કૃતિકા નક્ષત્ર અને સૂર્યનારાયણ દેવતા હતા, જ્યારે આજે રોહિણી નક્ષત્ર ચંદ્રવાર એટલે કૃતિકા નક્ષત્ર અને જ્યારે રવિવાર હોય ત્યારે એક ઉત્તમ દિવસ ગણાય છે। સાથે રોહિણી નક્ષત્રને જો ચંદ્રવાર હોય ત્યારે પણ એક શુભ મુહૂર્ત શુભ દિવસ જણાય છે। રોહિણી નક્ષત્રના અધિપતિ છે ચંદ્ર દેવતા અને ચંદ્ર છે એટલે મન, એટલે એવું કહી શકાય કે ભાઈ વૃષભ રાશિની અંદર રોહિણી નક્ષત્ર હોય અને ચંદ્ર ઉચ્ચ બળવાન હોય એટલે વૃષભ રાશિના જાતકોને જેનો જન્મ નક્ષત્ર રોહિણી નક્ષત્ર હોય તેમનું જીવન ઉત્તમ હોય, માઇન્ડ પાવર, સફળતા હોય, જિદ્દી હોય, હઠાગ્રહી એવા પણ હોઈ શકે। સામાન્ય આપણે આજે રાશિ ભવિષ્યમાં ન જતા આજના દિવસનો મહિમા જાણીએ કે ભાઈ દક્ષ રાજાની જે 27 કન્યાઓ હતી એ 27 કન્યા એટલે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ ઇત્યાદિ। હવે જે રાશિ છે એ રાશિના જો ચરણ પ્રમાણે વાત કરીએ તો ભાઈ પહેલી ભચક્રની પહેલી રાશિ મેષ રાશિ છે અને મેષ રાશિની અંદર 3 નક્ષત્ર આવે એટલે અશ્વિની, ભરણી અને કૃતિકાનું પ્રથમ ચરણ એટલે અશ્વિની, ભરણી। હવે નામકરણની જો આપણે વાત કરીએ તો પહેલાના જમાનામાં નામકરણ જે છે તે નક્ષત્રના આધારિત પર કરવામાં આવતા હતા। અત્યારે આપણે રાશિના આધારિત પર કરીએ છીએ કે જ્યારે નક્ષત્રના આધારિત પર જો નામ રાખવામાં આવે તો નામ હંમેશા લાંબા અને મોટા આવતા, એટલે ખેમચંદ, પૂનમચંદ, રામચંદ ઇત્યાદિ આવા નામ પહેલાના જમાના હતા। હવે સામાન્ય આપણે વાત કરીએ ભાઈ મેષ રાશિમાં કોઈ બાળકનો જન્મ છે અને જન્મનું નક્ષત્ર અશ્વિની છે તો એમનું નામ નક્ષત્ર પ્રમાણે જો પાડવામાં આવે તો શું આવે? ભાઈ 4 ચરણ છે નક્ષત્રના, એમાં પહેલા છે અશ્વિની, ભરણી, કૃતિકા, એમાં અશ્વિનીનું છે ચૂચે ચોલા પ્રથમા। હવે સમજો કે પ્રથમ ચરણની અંદર કોઈ બાળકનું જન્મ છે તો ચૂ અક્ષર પર જ નામ પાડવાનું, એના સિવાય કોઈ આપી ના આવી શકાય। દાખલા તરીકે ભાઈ કોઈ બાળકનો જન્મ છે અશ્વિની નક્ષત્રના મેષ રાશિમાં પ્રથમ ચરણની અંદર જો બાળકનું નામ આવ્યું અને જો નક્ષત્ર પર નામ પાડવું છે દીકરાનું નામ તો શું રખાય? તો ચુનીલાલ આવું જ નામ આવી શકે, કારણ કે ચૂની અગાડી કાના માત્ર કંઈ પ્લસ માઇનસ કરી શકાતા નથી। એટલે સમય અંતરે જે પરિવર્તન આવ્યું અને પરિવર્તન પ્રમાણે એવું કે ભાઈ મેષ રાશિના અક્ષર કયા છે તો ભાઈ અ, લ, ઈ, તો મેષ રાશિ એટલે અશ્વિની નક્ષત્ર, ભરણી નક્ષત્ર અને કૃતિકાનું પ્રથમ ચરણ હોય ત્યારે મેષ રાશિ આવે ને અલય અક્ષર પર તેનું નામકરણ કરવામાં આવે। તેવી રીતે વૃષભ રાશિ, તો વૃષભ રાશિના બાળકોનો જ્યારે જન્મ થયો હોય તો એના 3 નક્ષત્ર છે, 9 ચરણ આવે, એમાં અશ્વિની, ભરણી, કૃતિકા એટલે કૃતિકાનું પ્રથમ ચરણ મેષ રાશિમાં ગયું અને કૃતિકાના બીજા જે 3 ચરણ વધ્યા એ 3 ચરણ આવે વૃષભ રાશિમાં। એટલે પહેલા 3 ચરણમાં જો વૃષભ રાશિમાં જન્મ હોય તો એને કૃતિકા નક્ષત્ર આવે, અશ્વિની, ભરણી, કૃતિકા। પછી બીજા 4 ચરણમાં જો જન્મ થયો હોય તો એનું રોહિણી નક્ષત્ર આવે એટલે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી। અને 4 ને 3 7 અને બીજા 2 નક્ષત્ર પદ છે એ મૃગશીર્ષ નક્ષત્રના 2 પાદની અંદર આવે ત્યારે વૃષભ રાશિ થાય। હવે આજના દિવસે જે બાળકનો જન્મ થયો હશે કે થવાનો છે તેની આજે વૃષભ રાશિ આવે, પણ વૃષભ રાશિમાં પણ એમને ચંદ્ર એટલે રોહિણીનું નક્ષત્ર આવે, એટલે આજે જે બાળકનો જન્મ થયો છે તેનું જન્મ નક્ષત્ર રોહિણી આવે અને રાશિ વૃષભ આવે। એટલે વૃષભ રાશિમાં પણ ચંદ્ર કૃતિકા નક્ષત્ર કરતા જે સ્ત્રી પુરુષનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો છે તેમનું માઇન્ડ પાવર બળવાન હોય, ઉચ્ચ બળવાન બલિષ્ઠ ચંદ્રગ્રહ એટલે પંચ મહાપુરુષમાંથી એક મહાપુરુષ રાજયોગ એવા વ્યક્તિના જીવનમાં એટલે કુંડલીમાં બનતા હોય છે। એટલે સામાન્ય આજનો દિવસ એક માનસિક શક્તિની વૃદ્ધિ કરવાનો શ્રેષ્ઠ દિવસ છે। આજે શિવ પુરાણ આદિ વાંચવાનો પણ એક શ્રેષ્ઠ પર્વ છે। તેની સાથે જે વ્યક્તિને માનસિક અશાંતિ છે તે વ્યક્તિ આજે ચંદ્રનું દાન કરે તો પણ એમને શીઘ્ર મનની શાંતિની પ્રાપ્તિ થતી હોય છે।
ચંદ્ર એટલે મન અને ચંદ્ર એટલે લક્ષ્મી. મન દ્વારા જે ઇમેજિંગ કરવામાં આવે છે અને જે ઇમેજિંગ દ્વારા મનની કાલ્પનિક શક્તિ દ્વારા જે કલ્પના કરવામાં આવે છે, કલ્પના કરવા પછી ત્યારબાદ જે પણ પરિશ્રમ વ્યવસાય કરવામાં આવે છે અને વ્યવસાયની જે સફળતા પ્રાપ્ત થાય એ સફળતાનું નામ જ છે ચંદ્રદેવ. એટલે માનસિક શક્તિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી હોય અને એ દ્વારા જે લક્ષ્મીની ધન આગમન થાય એ ચંદ્ર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. સામાન્ય 16 કલા ચંદ્રમંડલાય નમઃ. ચંદ્રની છે ને 16 કલા છે, જ્યારે અગ્નિનારાયણ દેવતાની કલા છે એ 10 કલા છે અને સૂર્યનારાયણની જે કલા છે એ 12 કલાત્મય સૂર્યમંડલાય નમઃ. એટલે 12 મંડળની જે કલા હોય એટલે સૂર્યની 12 કલા, ચંદ્રની 16 કલા અને અગ્નિનારાયણની છે એ 10 કલા. હવે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ પ્રત્યક્ષ દેવ છે. કોઈ પણ ધર્મ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ પણ ધર્મની અંદર પણ ત્રણે બધા જ ધર્મની અંદર એવું કહેવાય કે ત્યાં આગળ સૂર્ય એટલે જમણી આંખ, સૂર્ય એટલે આત્મા, સૂર્ય એટલે પિતા, ચંદ્ર એટલે ડાબી આંખ, ચંદ્ર એટલે માતા, ચંદ્ર એટલે પાણી, ચંદ્ર એટલે સ્ત્રી. ત્યાર પછી અગ્નિ, લૌકિક નામક અગ્નિ. 49 પ્રકારના અગ્નિનારાયણ છે. એમાં મુખ્ય જે અગ્નિ છે એ લૌકિક નામનું અગ્નિ છે. જે અગ્નિ દરેક પ્રાણી માત્રના ઘરે હોય છે અને જે અન્ન પકવીને દરેકની જઠરાગ્નિને તૃપ્ત કરે છે. એટલે મુખ્ય જો અગ્નિ નામ હોય તો જઠરાગ્નિ, જે પ્રાણી માત્રના હૃદય કમળની નીચેના ભાગમાં બિરાજમાન છે. જેને કોઈક અનાહત ચક્ર અને મણિપુર ચક્રની જે રચનાની જે કાલચક્રની જે એનર્જી છે તે એનર્જી પણ કહેતા હોય છે. ઘણા બધા લોકો એમને શક્તિનું સ્વરૂપ એટલે આદ્ય શક્તિનું સ્વરૂપ પણ કહેવાય છે. પણ એ કંઈ શાસ્ત્ર કહે છે ભાઈ જઠરાગ્નિ છે અગ્નિ જ છે અને પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ 5 તત્વ દ્વારા સૃષ્ટિનું નિર્માણ થયું છે અને પંચ તત્વ દ્વારા આ જે શરીરનું નિર્માણ થયું છે એની અંદર હૃદયના ભાગથી લઈ અને જાંગ પર્યંતનો જે ભાગ છે એ ભાગની અંદર અગ્નિ તત્વ અને જલ તત્વ બંને આપેલું છે. એટલે અગ્નિ તત્વ એટલે જઠરાગ્નિ. સામાન્ય આપણે ઉદાહરણ રૂપે જોઈએ તો ભાઈ પેટની અંદર એકલી અગ્નિ હોય તો એસિડિટી જેવા પ્રશ્ન થતા હોય છે અને અન્નનું પાચન નથી થતું. જ્યારે અગ્નિ તત્વ ન હોય અને જલ તત્વની જો માત્રા વધી જાય પેટની અંદર, ઉદરની અંદર જો જલ તત્વની માત્રા વધી જાય તો પેટની અંદર જઠરાગ્નિ એટલે ઉદર પીડા પ્રાપ્ત થતી હોય છે. એટલે બેલેન્સ જે બોડીનું છે એ બોડીનું બેલેન્સ જે ઉદર છે, મધ્ય ભાગ છે, એ મધ્ય ભાગનું બેલેન્સ જલ તત્વ અને અગ્નિ તત્વ દ્વારા થતું હોય છે. એટલે જલ તત્વ અને અગ્નિ તત્વ એટલે જઠરાગ્નિ અને જઠરાગ્નિ દ્વારા જે લૌકિક નામનું જે અગ્નિ છે એ લૌકિક નામના અગ્નિ જે અન્ન પકવીને પ્રાણી માત્રને આપે છે. ચાહે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, કોઈ પણ ધર્મ હોય, પણ દરેક ધર્મની અંદર અગ્નિને સાક્ષાત દેવ માનવામાં આવે છે. સૂર્યનારાયણને સાક્ષાત દેવ માનવામાં આવે છે. જલ તત્વને સાક્ષાત દેવ માનવામાં આવે છે. તો આજના દિવસે જલ તત્વનો સવિશેષ મહત્વ છે અને ગઈકાલે જે સૂર્ય નક્ષત્ર હતું, કૃતિકા નક્ષત્ર અને રવિવારનો સમન્વય, તેમાં પણ એટલે કે અગ્નિ તત્વનું સવિશેષ મહત્વ હતું. હવે અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી અને મૃગશીર્ષ. હવે આવતીકાલના દિવસની જો વાત કરીએ તો આવતીકાલે મંગળવાર છે અને મૃગશીર્ષ નક્ષત્ર છે. હવે મૃગશીર્ષ નક્ષત્રના સ્વામી છે મંગલ ગ્રહ. જેમ કે ભાઈ રોહિણીના માલિક છે ચંદ્ર દેવતા, કૃતિકાના માલિક છે સૂર્યનારાયણ દેવતા. એટલે રવિવારે કૃતિકા અને સૂર્ય નક્ષત્ર, આજે સોમવાર ચંદ્ર અને રોહિણી નક્ષત્ર અને આવતીકાલના દિવસે મૃગશીર્ષ નક્ષત્ર સાથે મંગળવાર. એટલે મંગળ છે ભૂમિપુત્ર છે. એટલે મંગલો ભૂમિપુત્ર રણહર્તા ધનપ્રદ. તમામ પ્રકારના ઋણમાંથી મુક્તિ આપે છે, તમામ પ્રકારના અમંગલ દૂર કરે છે. ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવ. ઋણ રોગાદિ દારિદ્ર્યમ ઋણમાંથી મુક્તિ આપે છે. બ્લડ જેવા રોગ હોય, લોહીના દ્વારા જે થતા રોગ છે તેમાંથી મુક્તિ આવે છે. ઋણ રોગાદિ દારિદ્ર્યમ દરિદ્રતા દૂર કરે છે. નવી એનર્જી, નવી સ્ફૂર્તિ આપે છે. ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવ. એટલે મૃત્યુ તુલ્ય જો કષ્ટ પીડા હોય ને તો મૃત્યુ તુલ્ય કષ્ટ પીડામાંથી પણ આવતીકાલે જો મંગલની પૂજા કરવામાં આવે, મૃગશીર્ષ નક્ષત્ર શાંતિ કરવામાં આવે તો નક્ષત્ર બલિદાન કરવામાં આવે તો મુક્તિ મળે છે. એટલે ઋણ રોગાદિ દારિદ્ર્યમ પાપમ ક્ષુદ અપમૃત્યવ. અપમૃત્યુમાંથી પણ મુક્તિ આપે છે. ભય ક્લેશ મનસ્તાપ. ભય એટલે ભયમાંથી મુક્તિ આપે છે. ક્લેશ એટલે ઘરની અંદર જો લડાઈ ઝઘડા થતો હોય તેમાંથી પણ મુક્તિ આપે છે. ભય ક્લેશ મનસ્તાપ. મનની અંદર જો અશાંતિ છે, અતૃપ્તિ છે, ઉદ્વેગ છે તો એ અશાંતિ ઉદ્વેગમાંથી પણ મુક્તિ આપે છે. ભય ક્લેશ મનસ્તાપ અને
નશ્યંતુ મમ સર્વદા. નશ્યંતુ એટલે નાશ કરો, મમ એટલે મારું, અને સર્વદા એટલે સદૈવના માટે હે પરમાત્મા. અહીં ગાડી પરમાત્માને પ્રાર્થના છે કે બે આજના દિવસે અને આવતીકાલના દિવસે જો નક્ષત્ર યજન કરવામાં આવે, નક્ષત્ર પૂજા કરવામાં આવે, ચંદ્ર અથવા તો મંગલનું રત્ન પૂજા કરીને ધારણ કરવામાં આવે તો એવું કહેવાય ઋણ રોગાદી એટલે ઋણમાંથી મુક્તિ મળે છે, રોગમાંથી મુક્તિ મળે, દરિદ્રતા દૂર થાય છે, ભય પામ્યા હોય તો ભયમાંથી મુક્તિ મળે છે, ક્લેશમાંથી મુક્તિ મળે, ભય ક્લેશ મનસ્તાપ મનની અંદર જે ઉદ્વેગો છે ઉદ્વેગની શાંતિ મળે છે, અને ભય ક્લેશ મનસ્તાપ ભય ક્લેશમાંથી મુક્તિ મળી, અને નશ્યંતુ મમ સર્વદા હે પરમાત્મા આજે તો નહીં પણ સદૈવના માટે, સર્વદા એટલે સદૈવના માટે આ બધી જે સમસ્યાઓ છે એ સમસ્યામાંથી પરમાત્મા મને મુક્તિ આપો. વર્તમાન કાળ અને ભવિષ્યકાળની અંદર એટલે આજના દિવસનો વિશેષ મહત્વ છે કે આજે મનની શાંતિ માટે ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરી શકાય, ભગવાન ચંદ્રદેવની આરાધના કરી શકાય. ચંદ્રદેવને ગણેશજીએ પણ ધારણ કરેલા છે તો ગણેશજીની પણ આરાધના કરી શકાય. સાથે સવિશેષમાં શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને પુંડરીકાક્ષ નામના જે વિષ્ણુ પરમાત્મા છે એ પિતૃઓને મોક્ષ આપનાર છે, અને પિતૃઓ ચંદ્રલોકમાંથી આવે છે. કારણ કે પૃથ્વી અને ચંદ્ર બંને સાથે અને સૌથી નજીક છે અને સૂર્યના જોડે પ્રદક્ષિણા કરતા હોય છે. એટલે ચંદ્રલોકમાંથી પિતૃઓ કે ચંદ્રલોકના માધ્યમથી પિતૃઓ અત્યારે મૃત્યુલોકમાં આવતા હોય છે. તો પિતૃઓના કલ્યાણ માટે, પિતૃઓને સદગતિ પ્રાપ્તિ કરવા માટે અને પિતૃઓના આશીર્વાદથી ધન કનક સમૃદ્ધિ યશ પ્રતિષ્ઠા એટલે ધનવાન યશવાન બનવા માટે, સંતાનના સુખ માટે જો આજે પિતૃઓ પાછળ પુંડરીકાક્ષ નામક વિષ્ણુ પરમાત્માનું જો યજન કરવામાં આવે, અથવા તો દક્ષિણે દામોદર એવું કહેવાય ભાઈ દક્ષિણ દિશાની અંદર દામોદર નામના વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરવામાં આવે, કેમ કે ઓમ વિષ્ણવે નમઃ અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય જે મંત્ર જપ કરે છે તેવી જ રીતે દક્ષિણાભિમુખ બેસી અને ઓમ દામોદરાય નમઃ, ઓમ દામોદરાય નમઃ, ઓમ દામોદરાય નમઃ. ભગવાન વિષ્ણુના 1000 જે નામ છે તેમાંથી એક નામ દામોદર નામ છે, અને દામોદરના નામનું જો યજન કરવામાં આવે, આજ કરવામાં આવે અથવા તો આવતીકાલે જો યજન કરવામાં આવે તો દામોદર નામના યજનથી શ્રી વિષ્ણુ પરમાત્માની કૃપાથી પિતૃઓને અને પિતૃઓના જે સ્વજનો છે કે જે સંતાનના ત્યાં સંતાન છે તે સંતાનોને પણ ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી હોય છે, મોક્ષની પ્રાપ્તિ હોય છે, સદગતિની પ્રાપ્તિ થાય છે, ધન અને સંપત્તિ અને યશ પ્રતિષ્ઠા કીર્તિ માનની સમૃદ્ધિ થતી હોય છે. એટલે સવિશેષ આજના દિવસે પણ હજી તો મધ્યાહનકાલ થયો છે એટલે મધ્યાહનકાલ પછીનો રાત્રિ સમય ચંદ્રકાલ પણ આવશે. તો જે લોકોને મનની અશાંતિ છે કે જે બાળકો વિદ્યા અભ્યાસ માટે મહેનત કરે છે પણ પ્રજ્ઞાશક્તિ યાદ નથી રહેતું, કે મનન સ્મરણ ચિંતન કરવાની જે એમ શક્તિ નથી. જો બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ, બુધ છે ને બુદ્ધિનો કારક ગ્રહ છે, જ્યારે ચંદ્ર છે એ મનની ચંચળતા છે કે ચપલતા છે. વાંચવું અને વાંચેલું યાદ રહેવું એ સહજતા છે, એ બુદ્ધિ શક્તિનું પ્રમાણ છે. પરંતુ આજે જે વાંચેલું છે એ 2 દિવસ 3 દિવસ કે 5 દિવસ પછી જ્યારે યાદ રહેવું ને એ ચંદ્ર એટલે મનની કળા છે. તો મનની કળા ચંદ્રના માધ્યમથી આવે તો આજે ચંદ્રદેવના સામે ઊભા રહી અને ઓમ ગંગ ગણપતે નમઃ જો મંત્ર જપ કરવામાં આવે, અથવા તો ચંદ્રદેવના ઓમ સોમાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ ચંદ્રમસે નમઃ, ઘણા બધા શાસ્ત્રોની અંદર મંત્રો છે, એમાંથી આપણને જે શુદ્ધ ઉચ્ચારણ આવતું હોય તે મંત્રનું જો આજે ઉચ્ચારણ રટન કરવામાં આવે 1000 માળા અથવા તો 1600 માળા કરવામાં આવે કે અથવા તો 16 માળા કરવામાં આવે તો ચોક્કસથી ચંદ્રદેવની કૃપાથી મનની શાંતિ થાય છે. કેમ કે કહ્યું છે શાસ્ત્રમાં સૂર્ય સૌર્ય મથેન્દુ ઉચ્ચ પદવીમ, ચંદ્ર ઉચ્ચનો બળવાન વૃષભ રાશિમાં રોહિણી નક્ષત્રમાં થાય. આ દિવસે જે ચંદ્રદેવનું યજન કરે છે તો ભવિષ્યમાં આજે કરેલી પૂજા જપતપના પ્રભાવથી એવું કે ભવિષ્યમાં ચંદ્રદેવતા ઉચ્ચ પદવી પ્રાપ્ત કરાવે છે, કારણ કે ચંદ્ર છે ઉચ્ચ પદવીનો કારક છે. સૂર્ય સૌર્ય મથેન્દુ ઉચ્ચ પદવીમ સન્મંગલમ મંગલમ એવું કહ્યું કે સૂર્યનારાયણ છે એ શૌર્યના કારક છે, જ્યારે ચંદ્ર દેવતા છે એ ઉચ્ચ પદવીના કારક છે, અને મંગલ ગ્રહ દેવતા છે તે અમંગલ દૂર કરનાર દેવતા છે. એટલે જો સૂર્ય એટલે ગઈકાલે, આજે વર્તમાનમાં આજના દિવસે ચંદ્ર દેવતા અને આવતીકાલે મંગલ ગ્રહ મૃગશીર્ષ નક્ષત્ર અને મંગળવારનો સમન્વય એટલે અમંગલ્યમ દૂર કરવા માટે આવતીકાલે મંગળની પૂજા અને શ્રી મહાગણેશ જો પૂજા કરવામાં આવે તો ચોક્કસથી એવું કહે છે તમામ પ્રકારના માનસિક અશાંતિ દૂર થઈ અને ધન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભય ક્લેશ ભયમાંથી મુક્તિ મળે છે, ક્લેશમાંથી મુક્તિ મળે છે. ઋણ રોગાદિદાદ ઋણ કર્જ હોય તો કર્જમાંથી પણ મુક્તિ મળે છે. જે પ્રમાણે આપણે પૂર્વે ભાગ્યલાભના પ્રોગ્રામ દ્વારા જાણીતું ભાઈ કુંડલીની અંદર એટલે જન્મ પત્રિકાની અંદર જે 6થું સ્થાન છે એ 6થું સ્થાન છે એ ઋણનું છે, કર્જનું છે. પરંતુ જો ગ્રહની વાત કરીએ તો મંગળ ગ્રહ છે એ ઋણ કરતા પણ છે ને ઋણ હરતા પણ છે. ગણેશજીના ઉત્સવની અંદર પણ આપણે
ભગવાન શ્રી મહાગણેશજીના ગણેશ રણનછિંદી વરણ્યમ હુમ નમ ફટ ભગવાન શ્રી મહાગણેશને જે ઋણહર્તા છે તેના સ્વરૂપ અને મંત્ર પણ આપણે અહીંયાથી જ્ઞાન આપેલું કે ભાઈ આ મંત્ર કરવામાં આવશે નિત્ય 108 વખત. તો ષણમાસેર એટલે 6 માસ અથવા તો સંવત્સરની અંદર ભગવાન શ્રી મહાગણેશની કૃપાથી ધીરે ધીરે જે કર્જ છે ઋણ છે એ ઋણમાંથી મુક્તિ મેળવવાનો પ્રારંભ થશે. તેવી રીતે આવતીકાલે પણ જે વ્યક્તિ કર્જમાં છે કે ઋણમાં છે અથવા તો જે વ્યક્તિને કોર્ટ કચેરીના જે કેસ ચાલે છે અને તેમાંથી મુક્તિ નથી પ્રાપ્ત થતી અથવા તો સમાધાનની પ્રાપ્તિ નથી થતી, તો તેવા વ્યક્તિઓ જો આવતીકાલે મંગલ ગ્રહની પૂજા કરવામાં આવે અથવા તો મંગલ ગ્રહ પૃથ્વી પુત્ર છે અને પૃથ્વી પુત્રના અધિપતિ દેવ છે શ્રી મહાગણેશ દેવતા છે, તો શ્રી મહાગણેશજીનું યજન કરવામાં આવે, મંગલ ગ્રહનું જો યજન કરવામાં આવે તો કોર્ટ કચેરી જેવા જે પ્રશ્નો છે તે પ્રશ્નમાંથી પણ સમાધાન મળતું હોય છે. કેમ કે મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, મંગલ ગ્રહ છે એ ઋણમાંથી મુક્તિ આપે છે અને ધન પ્રદાન કરતા દેવતા છે. જી શાસ્ત્રીજી, આપણે દરરોજ દિવસના મહત્વ વિશે જાણીએ છીએ. આવતીકાલે મંગળવારનો દિવસ છે, ત્યારે આવતીકાલના દિન વિશેષ વિશે અમારા દર્શક મિત્રોને જણાવશો. આવતીકાલના ગ્રહ નક્ષત્ર વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. જી મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ, ઋણહર્તા ધનપ્રદ સર્વે ગુણાકાંચનમાશ્રયંતી. ભાગ્યલાભનો પ્રોગ્રામ જે કંઈ દર્શક મિત્રો નિહાળી રહ્યા હશે અથવા તો જે નથી નિહાળતા તેમાંથી કોઈ પણ એવો વ્યક્તિ નહીં હોય કે જેને ધનની ઈચ્છા ના હોય કે ધનની અપેક્ષા ના હોય. શાસ્ત્રીજીને પણ ધન જોઈએ, એન્કરવાળા બેન છે આપણા એ બેનને પણ ધન જોઈએ અને સપરિવારને ધન જોઈએ. અત્યારે જે પણ છે કે ભાઈ તુમ બીને યજ્ઞ હોય ને વસ્ત્ર હોય રાતા, ખાન પીન કા વૈભવ તુમ બીને કોણ કર પાતા. એટલે ભાઈ ખાવા પીવાનો વૈભવ હોય, વસ્ત્ર હોય કે કોઈ પણ વૈભવ છે એ તમામ પ્રકારના વૈભવ લક્ષ્મી દ્વારા આવે છે અને ધન દ્વારા આવે છે. એટલે આવતીકાલનો વિશેષ દિવસ છે કે ભાઈ ધન પ્રાપ્તિ કરવાનો શ્રેષ્ઠ પર્વ છે. એટલે ઋણહર્તા ધનપ્રદ જે પ્રમાણે આપણે વાત કરી કે ભાઈ ઋણમાંથી મુક્તિ મેળવવા માટે આવતીકાલનો શ્રેષ્ઠ દિવસ છે, તે જ પ્રમાણે ધન પ્રાપ્તિ કરવા માટે પણ આવતીકાલનો શ્રેષ્ઠ દિવસ છે. જો આવતીકાલે એક નવી ઉર્જા સાથે નવું યજન કરવામાં આવે, નવી ભક્તિ કરવામાં આવે અથવા તો આપના ઘરની અંદર કોઈ શ્રીયંત્રની સ્થાપના છે કે લક્ષ્મી કુબેર યંત્ર અથવા તો શ્રી હરિ નારાયણની જો પ્રતિમા હોય તો નારાયણની પ્રતિમા સામે ભગવાનનું ધૂપ દીપ ઇત્યાદિ કરી નૈવેદ્ય અર્પણ કરી અને ત્યાર પછી આત્મા દ્વારા કે સૂર્ય સપ્તમી છે, આવતીકાલે સપ્તમી તિથિ પણ છે અને સપ્તમ્યામ તિથૌ સૂર્ય દેવતા એવું કહેવાય છે. સાતમ તિથિના અધિપતિ જો દેવતા હોય ને તો સૂર્યનારાયણ દેવતા છે. એટલે તિથિના માલિક જે પ્રમાણે આપણે પૂર્વે પણ વાત કરી ભાઈ પૂર્ણિમાના દેવતા છે ચંદ્રમા છે, જ્યારે ચોથના દેવતા છે ગણેશજી મહારાજ, પ્રતિપદા એટલે એકમના દેવતા છે અગ્નિનારાયણ દેવતા. તેવી રીતે સાતમ તિથિના માલિક છે એ સૂર્યનારાયણ દેવતા છે અને સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ, દરેક પ્રાણી માત્રની અંદર આત્માના રૂપમાં જે બિરાજમાન છે અથવા તો જે દક્ષિણ નેત્ર એટલે જે જમણી આંખ છે, જમણી આંખની જે તેજસ્વીતા છે, ઓજસ છે, એ તેજસ્વીતા અને ઓજસનો જો કારક ગ્રહ હોય ને તો સૂર્યનારાયણ દેવતા છે. એટલે સૂર્ય આત્મા જગતસ્થસ્તુ ખશ્ચ, સૂર્ય છે એ આત્મા છે અને જમણી આંખ છે જે પ્રાણી માત્રની અંદર બિરાજમાન છે. એટલે જમણી આંખ દ્વારા અથવા તો હૃદય કમલના ભાવ દ્વારા આત્મવિશ્વાસ સાથે જે આવતીકાલના દિવસે શ્રી હરિનારાયણની યજન કરે છે અને સંકલ્પ કરે છે કે અમારી આર્થિક સમસ્યા દૂર થાય, તેટલા માટે હે શ્રી હરિનારાયણ આજે અમે આપનું યજન કરીએ છીએ. અને યજનની અંદર દામોદર સ્તોત્ર, કૃષ્ણાશ્રય સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રપાઠ, ગોપાલ સહસ્ત્ર, પુરુ સૂક્ત, ઉત્તર નારાયણ સૂક્ત આદિ જે ભગવાનના વૈદિક પૌરાણિક શ્લોકો, મંત્ર અને સ્તોત્ર છે, સ્તુતિગાન છે, એ સ્તોત્ર સ્તુતિગાન કરવામાં આવે તો ચોક્કસ શ્રી હરિનારાયણ પ્રસન્ન થાય છે. તેની સાથે મંગલનું જો પદાર્થ કહીએ, દ્રવ્ય કહીએ તેવું કહે ભાઈ કેસરયુક્ત પય, પય એટલે દૂધ, દૂધને સંસ્કૃતની અંદર પય કહેવાય અને કેસરયુક્ત દ્વારા એટલે કેસરવાળા દૂધથી ભગવાન શ્રી હરિનારાયણનું યજન એટલે અભિષેક કરવામાં આવે. અને તેમાં પણ શાસ્ત્ર સંમત વાત છે કેશવમ શંખવારીણા, એવું કહે છે ભગવાન કેશવ એટલે નારાયણ જ્યારે આવા શ્રેષ્ઠ પર્વના દિવસે, શ્રેષ્ઠ નક્ષત્ર ગ્રહના દિવસે જો શ્રી હરિનારાયણનું યજન કરવામાં આવે અને યજનના સાથે કેસરયુક્ત દૂધ દ્વારા ભગવાન પર અભિષેક કરવામાં આવે અને કેશવમ શંખવારીણા, તેમાં પણ અભિષેક શેના દ્વારા, કયા પાત્ર દ્વારા, તો જે પાત્રનું નામ છે તે દક્ષિણાવર્તી શંખ અથવા તો વામાવર્તી શંખ, ડાબી બાજુનો શંખ અથવા તો જમણી બાજુનો શંખ. જો શંખ દ્વારા ભગવાન શ્રી હરિનારાયણ પર અભિષેક કરવામાં આવે
તો ચોક્કસથી ભગવાન હરિનારાયણની કૃપાથી ધન સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. જી શાસ્ત્રીજી, મંગળ એક વાર પણ છે અને મંગળ એક ગ્રહ પણ છે. અમુક જાતકોની કુંડળીમાં મંગળ ગ્રહ હોય છે, ત્યારે મંગળ ગ્રહ હોવાથી જાતકોને શું મુશ્કેલી પડતી હોય છે તેના વિશે પણ માહિતી આપશો. નિવારણ કેવી રીતે કરવું તેના વિશે પણ માહિતી આપશો. જી, અમંગલ્યમ નિહત્યસુ. પહેલા તો આપણે સર્વપ્રથમ જાણી લઈશું કે જેનું નામ જ મંગળ છે ક્યારે પણ અમંગલ હોતા જ નથી. હવે વાત રહી વાર અને ગ્રહ. તો વાર અને ગ્રહ એક જ છે, કેમ કે આપણે પૂર્વે પણ એક એપિસોડમાં જાણ્યું હતું કે ભાઈ તિથિવાર નક્ષત્ર યોગકરણ દ્વારા પંચાંગનું નિર્માણ થાય છે અને પંચાંગ દ્વારા જ કે પંચાંગના દ્વારા આકાશીય જે ગ્રહ નક્ષત્રોની જે સ્થિતિ છે એ સ્થિતિ દ્વારા જ બાળકના જન્મ સમયે આકાશીય જે સ્થિતિ હોય એ સ્થિતિ દ્વારા તેમના હોરોસ્કોપ એટલે જન્મપત્રિકા લગ્ન બર્થ ચાર્ટ તૈયાર થતા હોય છે. એટલે વારનો મહિમા છે કે જે વારે જન્મ થયો હોય તે વારનું સવિશેષ મહત્વ છે. પરંતુ લગ્ન કુંડલીની અંદર જ્યારે અલગ અલગ સ્થાનની અંદર અલગ અલગ રાશિની અંદર મંગલ ગ્રહ બિરાજમાન હોય અને અલગ અલગ પ્રકારના ફળ આપતા હોય છે. જેમ કે ભાગ્યલાભની અંદર આપણે અવારનવાર દર્શકોના કોલ આવતા હોય છે અને સર્વપ્રથમ સમસ્યા આર્થિક સમસ્યા, વૈવાહિક જીવનની સમસ્યા હોય છે. લગ્ન નથી થયા કે લગ્નના પ્રશ્નો હોય, સંતાનના પ્રશ્નો કે પરદેશના પ્રશ્નો હોય છે. એમાં આપણે જો લગ્નની વાત કરીએ તો ભાઈ કુંવારા દીકરા દીકરીનો લગ્નના પ્રશ્નો બહુ જ હોય છે કે 21 વર્ષ થયા, 24 વર્ષ થયા, 27, 28 વર્ષ થયા. એટલે સહજતા છે કે માતા પિતાને દીકરા કે દીકરીની ચિંતા થાય કે મારા દીકરાના લગ્ન ક્યારે થશે, દીકરીના લગ્ન ક્યારે થશે. ઘણા બધા પર્સનલ ઓફિસમાં સમય લઈને પણ મુલાકાત લેવા આવતા હોય છે અને જન્માક્ષર બતાવતા હોય છે કે અમારે માંગલિક કુંડલી છે કે નહીં, અમારી કુંડલી દીકરા કે દીકરીની કુંડલીમાં શનિ દોષ છે કે નહીં, મંગલ ગ્રહ દોષ છે કે નહીં, આમાં પ્રશ્ન આવતા હોય છે. એમાં સર્વસામાન્ય સિદ્ધાંત છે કે ભાઈ કુજ કુ પ્રભવોપિત્વમ. કુજ એટલે મંગળનું નામ છે ને પ્રભવપિત્વમ એનો પ્રભાવ વધારે છે, કારણ કે મંગળ છે એ સ્ફૂર્તિનો કારક છે, એનર્જી પાવર છે. એટલે એનર્જી પાવરનો ગ્રહ છે એટલે કુજકુ પ્રભવવિત્વમ. જેનો મંગળ પાવરફુલ હોય એ એક્ટિવ વધારે હોય છે, એમના પ્રભાવશાળી એમનું વ્યક્તિત્વ હોય છે. એટલે કુજકુ પ્રભવિત્વમ મંગલમ પરિપઠ્યસે. અને જે મંગલનું પઠન કરે છે અથવા પાઠન કરે છે તો અમંગલ્યમ નિહત્યાસુ, એનું તમામ પ્રકારનું અમંગલ દૂર થાય છે અને સર્વદા યચ્છ મંગલમ. સર્વદા એટલે સદૈવ એમનું મંગલ થાય છે. અને જે મંગલ એટલે જેનું નામ જ મંગલ છે એ ક્યારેય પણ અમંગલ નથી હોતા. પરંતુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પ્રોપર ડોક્યુમેન્ટ અથવા તો પ્રોપર મેનેજમેન્ટનો જો કારક ગ્રહ હોય ને તો મંગલ ગ્રહ છે. તેની સાથે શરીરની અંદર મંગળનો પ્રભાવ એટલે બ્લડ એટલે લોહી પર છે. એટલે શરીરની અંદર જે લોહી પરિવર્તન કરે છે એ જે પરિવર્તન કે સપ્લાય થાય છે એ જે લોહીનો કારક ગ્રહ છે ને એ મંગલ ગ્રહ છે. એટલે સામાન્ય જે માંગલિક કુંડલી હોય અથવા તો જેની કુંડલીમાં મંગલ દૂષિત થતા હોય અથવા તો મંગલ ગ્રહ દૂષિત ન હોય પણ વૃશ્ચિક રાશિમાં જ હોય. જેમ કે આપણે સામાન્ય વાત કે ભાઈ કોઈનું મીન લગ્ન છે, મીન લગ્નની અંદર 9મા ભાવની અંદર વૃશ્ચિક રાશિ આવે અને વૃશ્ચિક રાશિનું સ્વગ્રહી મંગળ હોય તો બળવાન મંગળ કહેવાય, પરંતુ એ જલ તત્વનો મંગળ કહેવાય. કારણ કે મંગળ 2 રાશિનો માલિક છે, એક મેષ રાશિનો સ્વામી છે અને સાથે વૃશ્ચિક રાશિનો માલિક છે. એટલે મેષ વૃશ્ચિક કયો ભૌમ, મેષ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ છે, પરંતુ બંને રાશિના તત્વ અલગ અલગ છે. પહેલી રાશિ છે મેષ રાશિ છે, મેષ રાશિના સ્વામી મંગલ ગ્રહતા છે પરંતુ તે અગ્નિ તત્વ છે. જ્યારે બીજી રાશિ છે એ વૃશ્ચિક રાશિ છે અને વૃશ્ચિક રાશિના માલિક મંગળ છે, પરંતુ વૃશ્ચિક રાશિ એ જલ તત્વની રાશિ છે. હવે સામાન્ય લોહીનો કારક મંગલ ગ્રહ છે. મીન લગ્નની કોઈ સ્ત્રી કે પુરુષની કુંડલી હોય અને ભાગ્યસ્થાનની અંદર વૃશ્ચિક રાશિ આવે અને વૃશ્ચિક રાશિનું મંગળ ત્યાં બળવાન કહેવાય. પરંતુ જો વૃશ્ચિક રાશિનું મંગળ જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય, કેમ કે પહેલાં જ આપણે વાત કરીએ અશ્વિની નક્ષત્રમાં 3 નક્ષત્ર આવે, અશ્વિની, ભરણી અને કૃતિકા મેષ રાશિમાં. એટલે અશ્વિનીનો માલિક કેતુ છે, ભરણીનો માલિક શુક્ર છે અને અશ્વિની, ભરણી, કૃતિકાના દેવતા છે સૂર્યનારાયણ દેવતા. તેવી રીતે વૃશ્ચિક રાશિની અંદર પણ જ્યેષ્ઠા આવે, અનુરાધા, વિશાખા, અનુરાધા અને જ્યેષ્ઠા. તો વિશાખાના સ્વામી ગુરુ મહારાજ છે, અનુરાધાના જ્યેષ્ઠાના બુધ છે. હવે જ્યેષ્ઠા નક્ષત્રમાં જેનો મંગલ ગ્રહ હોય ભલે સ્વગ્રહી બળવાન છે પરંતુ મંગળનો જે નક્ષત્રાધિપતિ છે એ બુધ છે અને બુધ અને મંગળ બંને પરમ શત્રુ ગ્રહ છે. હવે આપણે વાત કરીએ સામાન્ય કોઈ ખોખા કુંડલી જોઈ અને કહીએ ભાઈ આપણે તો વૃશ્ચિક રાશિનું સ્વગ્રહી બળવાન મંગળ છે તો આપણે કોઈ રોગ જ ન થાય. પરંતુ જ્યારે વૃશ્ચિક રાશિનું સ્વગ્રહી બળવાન મંગળ હોવા છતાં પણ જો જ્યેષ્ઠા નક્ષત્ર અંદર હોય અને સાથે કોઈ પાપ ગ્રહયુતિ હોય, આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ મીન લગ્નમાં ભાગ્યસ્થાનમાં વૃશ્ચિકનો મંગળ હોય પરંતુ એમની રાશિ પણ વૃશ્ચિક જ હોય, એટલે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ થઈ ગયો. પરંતુ વૃશ્ચિક રાશિનો ચંદ્ર જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય, મંગળ ગ્રહ પણ જો જ્યેષ્ઠા નક્ષત્રમાં હોય
તે જિદ્દી, હઠાગ્રહી અને કોઈની વાત ન માનનાર હોય અને દરિદ્ર યોગ હોય, એમને સામાન્ય દરિદ્રતા વધારે પસંદ આવે. હવે તેની સાથે સામાન્ય આપણે વાત કરીએ કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ અથવા તો પાપ ગ્રહની યુતિ, એટલે શનિ, મંગળ અથવા તો રાહુ, કેતુ ઇત્યાદિ જો કોઈ સાથે ગ્રહ હોય અથવા તો શનિ રાહુની કોઈ દ્રષ્ટિ હોય તો અંગારક નામક અથવા તો શ્રાપિત દોષ અથવા તો વિશાખ્ય યોગ બની જાય. તો વિશાખ્ય યોગ લક્ષ્મી યોગ હોવા છતાં પણ એ વિશાખ્ય યોગના કારણે તેવા સ્ત્રી અથવા તો પુરુષને મંગળનો સંબંધ લોહી સાથે છે તો લોહીની લગતી સમસ્યા, બીમારી ભવિષ્યમાં જ્યારે પાપગ્રહની યુતિ આવે, પ્રતિયુતિ કે દશા, અંતરદશા કે સૂક્ષ્મ પ્રાણ દશા આવે અથવા તો અષ્ટક વર્ગની અંદર ગોચરમાં જ્યારે પાપગ્રહ સાથે આવે ત્યારે ચોક્કસથી એમને લોહીની સમસ્યા થાય જ. આ એક સિદ્ધાંત છે, નીતિ નિયમ છે. હવે જેમને લોહીની સમસ્યા છે અથવા તો બ્લડની સમસ્યા છે કે બ્લડ વધતું નથી, બનતું નથી, અથવા તો શરીરની અંદર વિકાર જ નથી થતો કે વિકાસ જ નથી, અથવા તો બ્લડના દ્વારા કે લોહીના દ્વારા ચામડીના લગતા રોગ થાય છે, તેવા લોકોએ આવતીકાલે જો ભગવાન શ્રી મહાગણેશનું યજન અથવા તો મંગળનું દાન કરવામાં આવે, એમાં પણ શ્રેષ્ઠ ઘી, ઘઉં અને મસૂરની દાળ, એટલે ઘી, ઘઉં અને મસૂરની દાળ જો દાન કરવામાં આવે તો ચોક્કસ એવું કહે છે કે મંગળ ગ્રહની કૃપા થાય અને શરીરની અંદર લોહીના કારણે જે રોગ ઉત્પન્ન થતા હોય, સામાન્ય આપણે કેન્સર આદિ જે બધા રોગ થતા હોય છે, ભયંકર બીમારી હોય છે, એ બધા જ બ્લડના કારણે જ થતી હોય છે. તો એવા લોકોની જો કુંડલીમાં આપણે જો પ્રિડિક્શન કરીએ. શાસ્ત્રીજી, ક્યારેક અમુક જાતકો મંગળનો ગ્રહ પણ પહેરતા હશે, ત્યારે કેવા જાતકોએ મંગળ નડતો હોય કે ના નડતો હોય છતાં પણ કેવા જાતકોએ મંગળનો ગ્રહ પહેરવો જોઈએ, કેવા સમયે પહેરવો જોઈએ, કેવી રીતે ધારણ કરવું જોઈએ, તેના વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. જરૂરથી, ચોક્કસ. મંગળ છે એટલે પહેલાં તો અમંગળ છે એટલે ક્યારેય અમંગળ કરતા જ નથી, પરંતુ કન્યા રાશિ અને મિથુન રાશિના જાતકોએ મંગળનું રત્ન ધારણ કરતા પહેલાં કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનું બાયફર્કેશન કરાયા પછી જ એ મંગળ રત્ન ધારણ કરવું. હવે સામાન્ય કોઈક વ્યક્તિનું નામ છે મિથુન રાશિ એટલે ક, છ, ગ અક્ષર પર જે સ્ત્રી હોય કે પુરુષ હોય, હવે એમને માંગલિક કુંડલી છે અને મંગળ ગ્રહ છે એ વિવાહની અંદર બાધક આવતા હોય તો સામાન્ય કે ભાઈ વિવાહમાં બાધક આવે તો આપણે મંગળ રત્ન ધારણ કરી લેવું જોઈએ. સામાન્ય મંગળ રત્ન ધારણ કરો તો જરૂરથી એનું ફળ પ્રાપ્ત થાય છે, પરંતુ મંગળનું રત્ન ઓરિજિનલ સારામાંનું હોવું જોઈએ. બજારની અંદર ક્યાંક ડુપ્લિકેટ પણ મળતા હોય છે એવું સાંભળેલ છે. હવે મિથુન રાશિ અથવા તો કન્યા રાશિ છે તેવા જાતકોએ મંગળનું રત્ન ધારણ કરતા પહેલા સારા જ્યોતિષાચાર્યનો પરામર્શ લઈ અને ત્યાર પછી ધારણ કરવું જોઈએ. એટલે સામાન્ય ન પહેરવાનું કારણ કે ભાઈ તે રાશિના માલિક છે એ બુધ ગ્રહ છે અને બુધ અને મંગળ બંને પરમ શત્રુ ગ્રહ છે, એટલે શત્રુ ગ્રહની રાશિના ગ્રહ પહેરતા પહેલા આપણે વિચાર કરવો પડે. હવે કોણ રત્ન ધારણ કરી શકે અને ધારણ કરવાના ફાયદા કેવા? તો સામાન્ય એવું કે ભાઈ વ્યક્તિનું મેષ અને વૃશ્ચિક, કારણ કે મેષ વૃશ્ચિક કયો બહુમાં મેષ રાશિ અને વૃશ્ચિક રાશિનો માલિક મંગળ ગ્રહ છે, તો મેષ રાશિના જાતક અને વૃશ્ચિક રાશિના જાતક સદૈવ મંગળનું રત્ન ધારણ કરી શકે. સિવાય મંગળ ગ્રહ શત્રુ રાશિમાં કે શત્રુ સ્થાનમાં અથવા તો શત્રુ જોડે અથવા તો એના નક્ષત્રાધિપતિ શત્રુ ન હોવા જોઈએ, અથવા તો એનો જ્યારે સમય ન આવતો હોય કે ભાઈ બુધની મહાદશા ચાલતી હોય અને મેષ રાશિ હોય કે વૃશ્ચિક રાશિ હોય, ભલે સ્વ રાશિ હોવા છતાં પણ શત્રુ રાશિનું જ્યારે પિરિયડ ચાલતો હોય ત્યારે રત્નો ન ધારણ કરવા જોઈએ. જી શાસ્ત્રીજી, જો કે આવતીકાલના દિવસે પણ લોકોએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે પણ જણાવશો. જી, તો રત્ન ધારણ કરવા માટે તો સામાન્ય આપણે સમય જોઈએ કે ભાઈ આજે રત્નનો પસંદગી કરી, પહેલાં તો પરામર્શ લીધું કે ભાઈ રત્ન ધારણ કરવું કે નહીં. પરામર્શ લીધા પછી ત્યાર પછી રત્ન ખરીદી કરવી, રત્ન ખરીદી કર્યા પછી સોનારના ત્યાં આપણે રત્ન બનાવવા માટે એટલે મુદ્રિકા બનાવવા આપીએ, બનાવીને આવ્યા પછી ત્યાર પછી મુદ્રિકાનું શુદ્ધિકરણ કરવાનું, પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ત્યાર પછી મુદ્રિકા પર જપ કરવાના હોય છે. મંગળના 10,000 જપ છે અને કલયુગમાં 4 ગણા જપ કરવા જોઈએ, એટલે 10 ગુણ્યા 4 એટલે 40,000 જપ થાય. ત્યાર પછી એ રત્ન છે એ સિદ્ધ થતા હોય છે અને સિદ્ધ થયેલા રત્ન ત્યાર પછી જ ધારણ કરવા જોઈએ. એટલે સામાન્ય એવું કહી શકાય કે ભાઈ મંગળનું જો રત્ન ધારણ કરવું હોય તો આજથી આપણે જો પ્રયત્ન ચાલુ કરીએ તો 10 કે 15 દિવસની પ્રોસિજર પછી જ આપણે રત્ન ધારણ કરી શકતા હોઈએ છીએ. પરંતુ જે વ્યક્તિના લગ્નમાં બાધા આવે છે કે લગ્ન જીવનની અંદર મંગળ ગ્રહના કારણે અપવાદ થાય છે અથવા તો લગ્ન વિચ્છેદ થાય છે અથવા તો લગ્નના માંગા આવવા છતાં પણ છે વાત ચાલતી હોવા છતાં પણ અંતે પછી ન થતા હોય છે અને નક્કી નથી થતું, એટલે મંગળના કારણે જે લોકોનું વૈવાહિક જીવન ખંડિત થાય છે અથવા તો લગ્ન જીવન શીઘ્ર વિવાહયોગ બનતા જ નથી, તો તેમના માટે આવતીકાલે દાનનો વિશેષ મહત્વ છે.
સામાન્ય આપણે અત્યારે એક વાત કરી કે ભાઈ મિથુન રાશિ અને કન્યા રાશિના જાતકોએ રત્ન ધારણ કરતાં પહેલાં પરામર્શ લેવું, અથવા તો શત્રુ રાશિની જ્યારે સમય ચાલતો હોય ત્યારે રત્ન ધારણ ન કરવું, એટલે રત્નની આડઅસર થવાની સંભાવના વધારે છે. પરંતુ શાસ્ત્ર અનુસાર અને અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને શ્રાદ્ધ પક્ષની અંદર ગરુડ પુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતાનું જે વાંચન ચાલે છે, વાંચનના આધાર પર એવું કહી શકાય છે કે ભાઈ દાનના આપવાથી એટલે દાન કરવાથી 365 દિવસ મેષ રાશિ લઈને મીન રાશિ સુધી 12 રાશિના જાતકો કોઈ પણ પ્રકારનું જ્યારે દાન કરે છે તો દાનની ક્યારેય પણ કોઈ આડ અસર એટલે ખોટી અસર થતી નથી. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કલિયુગની અંદર જો કામ હોય તો બે જ કામ શ્રેષ્ઠ છે. શ્રીમદ ભગવત મહાપુરાણના કથન અનુસાર એવું કે ભાઈ નામ સંકીર્તનમ યસ્ય, કલયુગની અંદર ભગવાન શ્રી હરિ નારાયણનું નામ જ લેવામાં આવે ને તો પણ આત્માનું જીવાત્માનું કલ્યાણ થતું હોય છે. તેની સાથે એવું કહી શકાય કે ભાઈ દાનની કોઈ ખરાબ અસર થતી નથી, આડ અસર નથી, એનું કોઈ રિએક્શન નથી આવતું. એટલે દરેક વ્યક્તિ, દરેક જીવાત્મા, પ્રાણી માત્ર દાન કરી શકે છે. એટલે આવતીકાલે મંગળના માટે જો દાન કરવું હોય કે ભાઈ લગ્નમાં મંગળ બાધક છે કે માંગલિક કુંડલી છે, તો આવતીકાલે તો અર્ક પલાશ ખદીર. સર્વપ્રથમ તો એવું કહેવાય ભાઈ ખદીર એટલે એક લાકડું છે જેને આપણે રક્ત ખદીર અને શ્વેત ખદીર બંને આવે છે. જે પ્રમાણે ચંદનનું સવિશેષ મહત્વ છે અને ચંદનના લાકડા છે એ બહુ જ મોંઘા આવતા હોય છે, તેવી રીતે મંગળની શાંતિ માટે ખદીર નામકનું જે લાકડું છે, એક વનસ્પતિ છે, એ શ્રેષ્ઠ છે. રાજસ્થાન આદિ રાજ્યોની અંદર અથવા તો કર્ણાટક, કેરાલાની બાજુમાં ત્યાં આગળ આ રક્ત ખદીર પ્રાપ્ત થતા હોય છે. ગુજરાતની અંદર પણ ખદીર પ્રાપ્ત થાય છે, પરંતુ અમુક માત્રામાં જ થાય છે. અને શ્વેત ખદીર ગુજરાતની અંદર પણ આપણને ઉપલબ્ધ થતા હોય છે. જે મોટા મોટા જ્યારે યજ્ઞ થતા હોય અને યજ્ઞની અંદર જ્યારે ગ્રહોની સંવિધા મંગાવવામાં આવે ત્યારે મંગળની પણ સંવિધા મંગાવવામાં, એમાં શ્વેત ખદીર નામની જે વનસ્પતિ છે એ વનસ્પતિનો જો પ્રયોગ આવતીકાલે કરવામાં આવે તો ચોક્કસથી સફળતાની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી દાનની વાત કરીએ તો મંગળ છે એ રક્તવર્ણ છે, તો લાલ કલરના રેશમી વસ્ત્ર ધારણ કરવા અને લાલ કલરના વસ્ત્રોનું દાન કરવું. અન્નની અંદર જો વાત કરીએ તો મસૂરની દાળ અને ઘઉંનું દાન કરી શકાય, ગોળ દાન કરી શકાય, પદાર્થની અંદર કેસર દાન કરી શકાય, કંકુ આપી શકાય અને તેની સાથે દાડમનું ફળ અને સોપારીનું ફળ આપી શકાય. કેમ કે મંગળનું જે ફળ છે ને એ સોપારી છે, તો આવતીકાલે સોપારી પણ આપી શકાય. અને અન્નની અંદર તો આપણે શ્રાવણ માસની અંદર પણ એક રુદ્રાભિષેકની અંદર જે ભગવાન શિવજીને સર્વ પ્રિય જે રુદ્રી છે એ રુદ્રીમાં આપણે ચર્ચા કરીએ તો ભાઈ વિહયશ્ચમે, જવાશ્ચમે, માખાશ્ચમે, તિલાશ્ચમે, મુદ્ગાશ્ચમે, જે મંત્રની આપણે ચર્ચા પર કરી હતી એ ચર્ચાની અંદર એવું કહ્યું ભાઈ મસુરાશ્ચમે, મંગળ ગ્રહને બળવાન કરવા માટે મસૂરની દાળનો સવિશેષ મહિમા છે. તો આવતીકાલે મસૂરની દાળનું જો દાન કરવામાં આવે અને તેમાં પણ જો તુલાદાન કરવામાં આવે કે પોતાના વજન જેટલું, ભાઈ જેને મંગળની સમસ્યા છે, મંગળના કારણે કેન્સર આદિ જેવા રોગ છે કે લોહીના જે વિકારના કારણે જે ભયંકર બીમારી છે, અથવા તો મંગળના કારણે વિવાહમાં લગ્નમાં બાધક આવે છે, કે મંગળ ગ્રહના કારણે દાંપત્ય જીવન અંદર ક્લેશ, કંકાસ, કલુષતા વધતી હોય, અથવા તો મંગળના કારણે સ્ત્રીઓને જે લોહીની સમસ્યા હોય છે કે લોહીની બીમારી થતી હોય છે, અથવા તો શરીરની અંદર લોહી બનતું ન હોય તેવા વ્યક્તિ જો પોતાના શરીરના વજન જેટલું તુલાદાન જો મસૂરની દાળ અથવા તો ગોળ અથવા તો ઘઉં પોતાના વજન જેટલું જો આવતીકાલે જો દાન કરવામાં આવે તો ચોક્કસથી દાનના મહિમાથી એવું કહેવાય છે કે ભાઈ અમંગલ્યમ નિહત્યાસુ, મંગળ ગ્રહનું જે અશુભ ફળ છે એ શાંત થાય છે. સામાન્ય આટલી બધી મોટી વાત છે, બધાને યાદ રહે કે ન રહે, પરંતુ KTV ન્યૂઝ ગુજરાતી 280 જે યુટ્યુબ ચેનલ છે તે એ ચેનલની અંદર પણ આપણે આ જે એપિસોડ હોય છે એ મૂકવામાં આવતો હોય છે. તો જો યાદ ન રહે કે ભાઈ ગુરુજીએ કેવા દાન કર્યા હતા શાસ્ત્રીજીએ, અને મંગળ માટે, ચંદ્ર માટે, સૂર્યનારાયણ માટે શું જણાવ્યું છે એ જાણવું. જો પ્રજ્ઞાશક્તિ, યાદશક્તિમાં કદાચ મનન ચિંતન, કારણ કે એક લાંબો એપિસોડ છે અને કદાચ ન પણ રહે યાદ, તો એ યુટ્યુબના માધ્યમથી આપ બીજી વખત પણ આ પ્રોગ્રામ નિહાળી શકો છો. અને આ પ્રોગ્રામ નિહાળી અને તમે શું દાન કરવું એ પણ જ્ઞાન કરી શકો છો. ટીવી સ્ક્રીન પર જે 2 નંબર છે એ નંબરમાંથી આપ વોટ્સઅપ દ્વારા પણ તમે સંપર્ક કરી અને માહિતી લઈ શકો છો કે ભાઈ મંગળનું દાન શું કરવું. પરંતુ શ્રેષ્ઠ દાન છે ગોળ દાન અથવા તો મસૂરની દાળ અને અથવા તો ઘઉં, પણ એમાં સર્વશ્રેષ્ઠ જો દાન હોય તેમાં પણ મસૂરની દાળ છે. તો મસૂરની દાન જો કરવામાં આવે તો ચોક્કસથી વિવાહમાં આવતી બાધા છે દૂર થાય છે. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 જી, જન્મ તારીખે જણાવશો? 23/8/2000. ફરી એકવાર જણાવશો?
હલો હલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? આપની જન્મ તારીખ જણાવશો? હલો, જન્મ તારીખ જણાવશો, જન્મનો મહિનો જણાવશો ને પછી કઈ સાલમાં જન્મ થયો છે તે જણાવશો. ફરી એકવાર જણાવશો. 2002 માં કયા મહિનામાં જન્મ થયો છે? 26/10/2002. જન્મનો સમય કયો છે? જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? જી, આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, સંતોષભાઈનો પ્રશ્ન છે કે એમને શું નડે છે. બરાબર છે. સંતોષભાઈની જે કુંડલી છે એ કુંડલીની અંદર એવું કહી શકે ભાઈ કાલસર્પ નામક યોગ બની રહેલો છે. આપે જે તારીખ જણાવી છે તે તારીખ પ્રમાણે આપે આગળ તારીખ જણાવી છે 26/10/2002 અને 26/10/2002 તારીખ અને સમય પ્રમાણે આગળ સંતોષભાઈની કુંડલીમાં કાલસર્પ યોગ બની રહ્યો છે અને પતિ પત્નીના સ્થાનની અંદર શનિ ચંદ્રનો વિષયોગ બનેલો છે. તો વિષયોગની શાંતિ કરાવીને કાલસર્પ યોગની શાંતિ કરાવવી જરૂર છે. અને જો રત્નની વાત કરીએ તો ગુરુનું રત્ન ધારણ કરાવશો, ભવિષ્ય સારું રહેશે. જી, દર્શક મિત્રો, આપણે ટીવી સ્ક્રીન પર જે 2 નંબર દેખાઈ રહ્યા છે તે નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપના ભવિષ્યને લગતા, વર્તમાનને લગતા કોઈ પણ પ્રશ્નો વિશે યોગ્ય માર્ગદર્શન આપ મેળવી શકો છો. શાસ્ત્રીજી, આપણે દાન વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે અમારા દર્શક મિત્રોને વધુ માહિતી આપશો. જી, એટલે શાસ્ત્ર અનુસાર ગૃહસ્થમે. જી, શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્રો જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? 29/3/2002. જન્મ સમય? 3:45 બપોરે. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? એમને ગવર્મેન્ટ જોબ માટે તૈયારી કરે કે બિઝનેસ માટે તૈયારી કરે? જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? પ્રણવ મલ્હોત્રા. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી, પ્રણવભાઈનો પ્રશ્ન છે કે ગવર્મેન્ટમાં તૈયારી કરે કે નહીં. તો અહીં ગાડી પંચમ સ્થાન છે એટલે વિદ્યાસ્થાન છે અને વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે. મંગળ સેનાપતિ ગ્રહ છે એટલે રાજાની સમીપમાં રહેનાર ગ્રહ છે. સેનાપતિ એટલે સૌથી રાજાની નજીક રહે એટલે વિદ્યાસ્થાનનો માલિક મંગળ છે અને સાથે શુક્ર છે એટલે ચોક્કસથી સરકારી તૈયારી કરવી જોઈએ. પરંતુ એ ગાડી દીકરાની કુંડલીમાં બુધ છે એ નીચ રાશિનો છે એટલે મીન રાશિમાં નીચનો થાય છે અને સાથે સાથે શનિ રાહુનું ષષ્ઠમ સ્થાન એટલે નોકરીનું સ્થાન છે એ નોકરીના સ્થાનમાં શ્રાપિત દોષ બને છે. એટલે શ્રાપિત દોષના કારણે સંતોષકારક નોકરી ન મળે અથવા તો અસફળતા મળે એવું પણ કહી શકાય. એટલે નોકરી પ્રાપ્ત કરવા માટે વધારે પરિશ્રમ મહેનત કરવું પડશે અને મહેનત પ્રમાણે એમને સંતોષકારક નોકરી નહીં પ્રાપ્ત થાય તો શનિ રાહુનું શ્રાપિત દોષનું નિરાકરણ કરાવવું જરૂર છે. બુધનું રત્ન ધારણ કરવું અથવા તો બુધનું દાન કરી શકાય છે. અને મંગળ ગ્રહ બળવાન છે, મંગળ અને શુક્ર ગ્રહ બળવાન છે એટલે વિદ્યા ક્ષેત્રની અંદર આગળ જો મહેનત કરશે તો ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થાય તેવા યોગ પણ દેખાઈ રહેલ છે. શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર છોડે ગયા છે. હેલો હા, ટપુરથી મનીષાબેન કરપડા બોલું છું. જી, અને મારી સિંહ રાશિ છે અને જન્મ રાશિની ખબર નથી. આપનો પ્રશ્ન શું છે? જન્મ દિવસનો ખબર નથી. ભાદરવા 11 છે મેડમ. આપનો પ્રશ્ન શું છે? 60 વર્ષની ઉંમર છે મારી અને 2 વર્ષથી મારે એવી દુર્દશા હતી એની કોઈ સીમા જ નહીં. હું 1.5 કરોડમાં આવી ગઈ છું મેડમ. અને અટાણે આ પાછી ભાદરવા મહિનામાં પિતૃની કૃપા થઈ છે એટલે શરૂઆત સારી થઈ ગઈ છે. ધારણના ફળ મીઠા, પણ મારી ઉપર છેતરપિંડી થઈ છે.
અને મારા પલોટ અને પૈસા બે આમાં લોકોએ મારી પાસેથી ગેરઉપયોગ કરીને હાવ અભણસો ઊંધા 700 અને મારી પાસે પડાવી લીધા હતા. એટલે એક ભરવાડ છે અને એક અમારા દરબારની બાઈ અને એક છે કોળી, 3 જણા છે અને એક અમારા દરબારનો ભાઈ છે, 4 છે. એટલે આ 2 વર્ષથી હું એવી દુર્વિધામાં છું, પણ અટાણે આ ભાદરવા મહિનામાં પિતૃકૃપા થઈ છે એટલે શરૂઆત સારી થઈ ગઈ છે અને ચાલુ ચાલે છે. કેમ મારી રાશિ ઉપર અને સિંહ રાશિ છે મારી. જી આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. જી હાજી. આપની નામ રાશિ સિંહ રાશિ છે, પરંતુ ઓરિજિનલ રાશિ કઈ છે આપને ખ્યાલ નથી? નહીં ખબર, નથી ખબર ચોક્કસથી. તો હવે જે નામ રાશિ પ્રમાણે કુંભ રાશિ 7મી રાશિ આવે અને કુંભ રાશિમાં શનિ ગ્રહ વક્રી ચાલી રહ્યા છે, એટલે શનિની દ્રષ્ટિ સિંહ રાશિ પર હોય. એટલે સામાન્ય સિંહ રાશિના અક્ષર છે મ અને ટ. એટલે મ અને ટ અક્ષરો જે નામવાળા વ્યક્તિ સ્ત્રી પુરુષ છે તેમના માટે એકંદરે હજી વર્તમાનનો સમય બરાબર નથી. એટલે સાવચેતીપૂર્વક અને સાવધાનીપૂર્વક જો કાર્ય કરશો તો ચોક્કસથી પિતૃનારાયણની કૃપા આપના પર છે, આપે જણાવ્યું, અને કૃપા આપને વધારે પ્રાપ્ત થાય એવી શુભેચ્છા પાઠવીએ છીએ. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો? જન્મ સમય? દિવસના કઈ રાતના? જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? મેં 3-4 વર્ષથી તકલીફ સારી નથી રહેતી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપનું નામ જણાવશો? તબિયતનો પ્રશ્ન છે, આપનું નામ આપે જણાવ્યું નથી અને આપે જે તારીખ જણાવી છે તારીખ પ્રમાણે એવું કહી શકાય ભાઈ રોગ શત્રુ સ્થાનનો માલિક મંગળ છે અને દ્વાદશ ભાવ એટલે હોસ્પિટલ સ્થાન પણ કહેવાય છે અને વ્યય સ્થાન પણ કહેવાય છે, ખર્ચનું સ્થાન પણ કહેવાય છે, પરદેશનું સ્થાન પણ કહેવાય છે અને બહારના સંપર્ક પણ કહી શકાય છે. ત્યાં આગળ 5 ગ્રહની યુતિ છે, એમાં મંગળ ગ્રહ અસ્તનો છે. અત્યારે જ આપણે ભાગ્યલાભના પ્રોગ્રામમાં અત્યારે મંગલ વિશે અને લોહી વિશે જાણ્યું. એ વૃશ્ચિક લગ્ન છે અને 6ઠ્ઠા સ્થાનનો માલિક એટલે રોગ શત્રુ સ્થાનનો માલિક બંનેનો માલિક મંગળ અસ્તનો છે. તો મંગળનું આવતીકાલે જો વિધાન કરશો, પૂજા કરશો, દાન કરશો તો ચોક્કસથી આપને સફળતા મળશે. અને આપે જો આ માહિતી સાંભળી ન હોય તો યુટ્યુબ દ્વારા પણ આ પ્રોગ્રામ સાંભળી રિપીટ અને તમે એનું દાન વિશે માહિતી લઈ શકો છો. શાસ્ત્રીજી અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, જન્મ તારીખ જણાવશો? 23/8/2000. જન્મ સમય? રાઈટ નામ કેલા. જન્મ સ્થળ? બોટાદ. પ્રશ્ન શું છે આપનો? લગ્ન યોગ ક્યારે છે અને કઈ વિધિ કરાવીને લગ્ન કરવાના કેમ ન કરવાના? જેમની જન્મ કુંડળી છે તેમનું નામ જણાવશો? નામ જણાવશો જેમનું જન્મ કુંડળી છે તેમનું? વિશાલ. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. વિશાલભાઈના લગ્નનો પ્રશ્ન છે. રાત્રે 23 કલાક એટલે 11 કલાકે જન્મ છે. સામાન્ય માંગલિક કુંડલી છે, કારણ કે ચતુર્થ ભાવની અંદર કર્ક રાશિનું મંગળ છે અને પતિના સ્થાન પર 4થી દ્રષ્ટિ પણ છે. એટલે મંગળનું વિધાન કરાવવું આવશ્યકતા છે. સામેવાળું પાત્ર જો માંગલિક પાત્ર હોય તો ચોક્કસ સારી વસ્તુ છે, ચિંતા બિલકુલ કરવાની આવશ્યકતા નથી. સાથે મેષ લગ્ન છે અને મેષ લગ્ન પતિના સ્થાનમાં તુલા રાશિ છે અને વૃષભ રાશિ એટલે વિશાલભાઈ છે. એટલે વૃષભ રાશિમાં ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ બને છે અને તે ચંદ્ર પરથી ચંદ્ર અને ગુરુનું પરિભ્રમણ છે. એટલે આ વર્ષે વિવાહ યોગ ચાલુ છે, સફળતા મળે એવી છે, પરંતુ મંગળનું નિરાકરણ કરાવશો તો શીઘ્ર સફળતાની પ્રાપ્તિ થશે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 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 જન્મ તારીખ જણાવશો? હેલો, જન્મ તારીખ જણાવશો? તારીખ તમે આપણે ગણાવ્યા શબ્દો પણ ખરાબ કયો મળે એમ સમજાવું નહીં કાંઈ. જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જન્મ તારીખ જણાવશો, જન્મનો મહિનો જણાવશો? જી, આપની ટીવીનો અવાજ બંધ કરજો. માટે આપ જે કહો શાસ્ત્રીજી શાંતિથી સાંભળી આપને યોગ માર્ગદર્શન આપી શકે. હવે જન્મનું સ્થળ જણાવશો?
જન્મનું સ્થળ હજી જણાવ્યું છે તળાગા, પણ સંતો ઘરે હું કયો નડે છે એમ એ કઈ સમજાણું નતું અમને ભાઈ. જી ફરી એકવાર આપણે જન્મ તારીખ, જન્મ સ્થળ, જન્મનો સમય જણાવશો તો શાસ્ત્રીજી આપને માર્ગદર્શન આપી શકશે. આપનો ટીવીનો અવાજ બંધ કરજો પહેલા. 23 તારીખ. શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. જી. આપણે જે વાત કરી રહ્યા હતા તેના વિશે વધુ માર્ગદર્શન આપશો. સામાન્ય આપણે ભાગ્યલાભનો પ્રોગ્રામ ફોન દ્વારા જન્મ તારીખ, સમય અને સ્થળ દ્વારા આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરતા હોય ત્યારે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે ટીવીનો અવાજ જો બંધ રાખશો ને અને જો આપ કોલ કરશો તો ચોક્કસથી આપનો અવાજ અમારા સાથે આવી શકશે. અને ક્યારેક કદાચ આપણે સંતોષકારક જવાબ આપને યાદ ન રહ્યો હોય અથવા શ્રવણ ન કરી શક્યા હોય તો યુટ્યુબ દ્વારા બીજી વાર આપ રિપીટ ત્યાં યુટ્યુબના માધ્યમથી સાંભળી શકો છો. અને જ્યારે પણ કોલ કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખવો. આવતીકાલે મંગળવાર છે અને મંગળ ગ્રહ એટલે મેનેજમેન્ટ. અસફળતાનું કારણ પણ અમેનેજમેન્ટ જ છે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી, જન્મ તારીખે જણાવશો. જી, જન્મ સમય, જન્મ સ્થળ, જન્મ સ્થળ જણાવશો. ક્યાં જન્મ થયો છે? જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો. આપનો પ્રશ્ન શું છે? આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો તે અમે શાંતિથી સાંભળી શકીએ અને શાસ્ત્રીજી પણ શાંતિથી સાંભળી આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકે. જેમની જન્મકુંડળી છે તેમનું નામ જણાવશો. આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. આપે તારીખ જણાવી છે 19 જાન્યુઆરી 2003. લગ્નનો પ્રશ્ન છે. કર્ક રાશિ છે અને કર્ક રાશિ સાચી છે. વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે, પરંતુ વૃષભ રાશિમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે. એ શ્રાપિત દોષ લગ્નમાં બાધા અડચણ આપી શકે અથવા તો સંતોષકારક પાત્ર ન મળે તેવું કહી શકાય. તો શ્રાપિત દોષ અને અંગારક દોષની શાંતિ કરાવજો. ચોક્કસથી વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો. જી, જન્મ તારીખે જણાવશો. 22/7/88. જન્મ સમય, જન્મ સમય 4:45 સવારે. જન્મ સ્થળ, જન્મ સ્થળ બગસરા. પ્રશ્ન શું છે આપનો? એકવાર ડિવોર્સ થઈ ગયા છે જી, અને અત્યારે અર્થ વિવાહ કરાવી લીધા છે. જી. લગ્ન યોગ ક્યારે છે, કયું ગ્રહ જીરવાનું? જી, જેમની જન્મકુંડળી છે તેમનું નામ જણાવશો. પ્રશાંત. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 22/7/1988 છે. વિવાહ એક વખત ખંડિત થયેલા છે અને અર્ક વિવાહ પણ કરાવેલા છે એવું આપનું જણાવ્યું. બરાબર છે ને? હવે અત્યારે એમને પતિ પતિના સ્થાનનો માલિક બૃહસ્પતિ ગ્રહ છે. બૃહસ્પતિ ગ્રહ ગુરુ શુક્રની યુતિ છે અને ગુરુ શુક્ર પરથી ગુરુ શુક્રનું પરિભ્રમણ પણ ચાલે છે. એટલે વર્તમાનમાં સામાન્ય મધ્યમ યોગ કહેવાય, પરંતુ ડિસેમ્બર કે જાન્યુઆરી પછી સંપૂર્ણ વિવાહ યોગ બને છે. તો વધુ પ્રયત્ન કરો, ચોક્કસથી સફળતા મળવાની સંભાવના વધારે છે. માંગલિક દોષ નથી એટલે માંગલિક કુંડલી નથી એટલે બિલકુલ ચિંતા કરવાની આવશ્યકતા નથી. શક્ય હોય તો ગુરુનું દાન અવારનવાર કરે અથવા તો શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને વિશેષ માહિતી માર્ગદર્શન પ્રમાણે જો ગુરુનું રત્ન ધારણ કરશે તો પણ લગ્ન જીવનની અંદર મધુરતાની પ્રાપ્તિ થશે. જી, શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, જન્મ તારીખે જણાવશો. 29/4/2000. જન્મ સમય, 2:30 વાગે. દિવસના કે રાતના? દિવસના. જન્મ સ્થળ, અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? બેબીનું નામ સાક્ષી છે. જી, એનું આગળનું ભવિષ્ય કેવું છે એ જાણવું છું મારે. જી, આપણે માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 29/4/2000 કાલ સર્પ સંપૂર્ણ યોગ છે અને ભાગ્યસ્થાનનો માલિક સૂર્ય છે. સૂર્ય ઉચ્ચનો બળવાન છે અને સૂર્ય સાથે સૂર્ય, બુધ, શુક્ર, ગુરુ અને શનિ 5 ગ્રહની યુતિ છે એટલે બહુ જ ભાગ્યશાળી છે. પરંતુ કાલ સર્પ યોગ છે એટલે કાલ સર્પ યોગનું બીજું નામ છે રાજયોગ છે, પરંતુ
સંઘર્ષ કષ્ટ પીડા આપ્યા પછી જ ભાગ્યનો ઉદય કરતા હોય છે. એટલે સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યનું રત્ન ધારણ કરવું, કાલસર્પનું નિરાકરણ કરાવવું અને શક્ય હોય તો ડિટેલિંગ આ કુંડલીનું બાયફર્કેશન કરાવવું જોઈએ. કેમ કે ભાગ્યસ્થાનની અંદર જ્યારે 5 ગ્રહ બળવાન બનતા હોય ને તો આવા વ્યક્તિઓને હંમેશા ભાગ્ય એકદમ પ્રબળ હોય છે અથવા તો એકદમ ભાગ્ય માઇનસ થતું હોય છે. તો કોઈક સારા જ્યોતિષ સાથે સંપર્ક કરવો અથવા આપ અમારો પણ સંપર્ક કરી અને ડિટેલિંગ કુંડલીનો અભ્યાસ કર્યા પછી ગુરુનું રત્ન અને સૂર્યનું રત્ન ધારણ કરાવશો અને સાથે કાલસર્પનું નિરાકરણ કરાવશો, ભાગ્યમાં જરૂરથી પરિવર્તન જણાશે. શાસ્ત્રીજી અનેક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો જી દર્શક મિત્રો, આપણી ટીવી સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે, નંબર પર આપ કોલ કરી આપના કુંડળી પરથી આપના ભવિષ્યની માહિતી મેળવી શકો છો. આપણે આપની જન્મ તારીખ, જન્મનો સમય અને જન્મનું સ્થળ જણાવવાનું રહેશે, જેના ઉપરથી અમારા શાસ્ત્રીજી આપના ભવિષ્યની માહિતી આપી શકે. શાસ્ત્રીજી, આપણે મંગળ ગ્રહ વિશે વાત કરી રહ્યા હતા, તેના વિશે વધુ માહિતી આપશો. મંગળ ગ્રહ એટલે ચોક્કસ પ્રકારે ચોક્કસ સમયે ચોક્કસ કામ કરવામાં આવે તેને મંગળ ગ્રહ કહેવાય. શાસ્ત્રીજી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, માટે આપ જે કહો તે શાસ્ત્રીજી શાંતિથી સાંભળી આપને યોગ્ય માર્ગદર્શન આપી શકે. હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો? હેલો જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 21/10/91. જન્મ સમય? 11:05 વાર હતી. દિવસના કે રાતના? દિવસ છે. જન્મ સ્થળ? અમદાવાદ. પ્રશ્ન શું છે આપનો? મારા બાપનો એક વખત દિવસ છે, બીજી વાર નથી કરી. આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. 21/10/1991 છે અને 10:55 નો જન્મ છે, બરાબર ને? પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર ગ્રહ છે, એટલે શુક્રનું દાન કરવું. અને વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે, કેમ કે વૃષભ રાશિ પરથી ગુરુનું પરિભ્રમણ છે. એ ગોચરનું પરિભ્રમણ હંમેશા વિવાહ કરવામાં મદદ કરતા હોય છે. માંગલિક કુંડલી છે અને અંગારક નામક યોગ પણ બનેલ છે. તો અંગારક દોષનું નિરાકરણ કરાવવું, મંગળનું દાન, મંગળનું રત્ન ધારણ કરશો. લગ્ન જીવન બાબતના જે પ્રશ્નો છે તેના માટે શનિને પણ જો ઉપાય કરશો તો સરળતા પ્રાપ્ત થશે અને શીઘ્ર વિવાહ યોગ પણ બનશે. શાસ્ત્રીજી અન્ય એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો, દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો, શાસ્ત્રીજી સંપર્ક તૂટી ગયો છે. આપણે મંગળી ગ્રહ વિશે જે વાત કરી રહ્યા હતા તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. એટલે મંગળ એટલે મેનેજમેન્ટ. ચોક્કસ સમય ચોક્કસ જો કાર્ય કરવામાં આવે તો ચોક્કસથી ક્યારેય પણ મંગળ ગ્રહનું અશુભ ફળ પ્રાપ્ત થતું નથી. જી શાસ્ત્રીજી દર્શક મિત્રો જોડે ગયા છે. હેલો હેલો હેલો, જન્મ તારીખ જણાવશો? 11/11/6. કઈ સાલમાં જન્મ થયો છે તે ફરી એકવાર જણાવશો? 2000. હેલો, 2006. આપનો ટીવીનો અવાજ બંધ રાખજો, માટે આપ જે કહો અમે શાંતિથી સાંભળી શકીએ ને યોગ્ય માર્ગદર્શન શાસ્ત્રીજી આપને આપી શકે. જન્મનો સમય જણાવશો? 11/11/2006. કેટલા વાગ્યે જન્મ થયો છે? જન્મનો સમય જણાવશો? રાતે 1:08. જન્મ સ્થળ? અંકલેશ્વર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન જણાવશો? આપનો પ્રશ્ન શું છે? વિષયમાં શું બનાવશે? આપનો અવાજ સ્પષ્ટ રીતે નથી આવી રહ્યો, માટે ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવશો? 12th સાયન્સ પાસ કરવું છે, એમાં શું બનાવશે? આપને માર્ગદર્શન શાસ્ત્રીજી આપશે. સામાન્ય આપનો અવાજ ટીવીના અવાજ ચાલુ હોવાના કારણે સ્પષ્ટ સંભળાઈ રહ્યું નથી, પણ સામાન્ય આપનું કહેવાનું છે કે ભાઈ ભવિષ્યમાં શું બની શકીશું. 12th પાસ કર્યું છે એટલે 12મા ધોરણની એક્ઝામ આપી છે. હવે વિદ્યાસ્થાનનો માલિક આપની કુંડલીમાં ગુરુ ગ્રહ છે.
એટલે ગુરુ જ્ઞાનનું કારક છે અને ગુરુના ઘણા બધા વ્યવસાય છે. એટલે હર હંમેશા આપણી જે ચોઈસ હોય કે આપણામાં જે હુનર હોય કે આપણામાં જે ટેલેન્ટ હોય એ ક્ષેત્રમાં એ લાઇનમાં જો આપ મહેનત કરશો, પરિશ્રમ કરશો તો જરૂરથી આપને સફળતાની પ્રાપ્તિ થશે. ગુરુનું દાન કરવું અને ચંદ્રનું સારામાંનું મોતી રત્ન ધારણ કરશો, ચોક્કસથી આ જે કન્ફ્યુઝન છે કે આપણે ભવિષ્યમાં શું બનીશું એ કન્ફ્યુઝન પણ ધીરે ધીરે દૂર થશે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડે ગયા છે. હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? જી શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. જી, મંગળ ગ્રહ વિશે થોડીક માહિતી આપશો. એટલે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. મંગળ ગ્રહ છે એટલે મેનેજમેન્ટ છે, અને મંગળ ગ્રહ છે એટલે પૃથ્વીનો ગ્રહ છે. શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા, અમારા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, સોમથી શુક્ર આ જ સમયે નીચે દર્શાવેલા નંબર પર આપ ફોન કરી આપના કુંડલી પરથી ભવિષ્યની માહિતી મેળવી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્યલાભમાં હાલ આટલું જ. નમસ્કાર.